જય જલારામ બાપા. જય જલારામ બાપા. અમે અત્યારે સ્થાન ઉપર છે વીરબાઈ માના વિસામે. સૌ વલસાડ, નવસારી, દક્ષિણ ગુજરાત, ઓલ ઇન્ડિયા માં વીરબાઈ માના વિસામે કે જ્યાં વીરબાઈ માનો પરચો મળ્યો છે. અખિલ બ્રહ્માંડનો માલિક, અયોધ્યાપતિ, કે જે યાચક બનીને, સાધુ બનીને વીરપુર ધામની અંદર જોગી જલિયાણને એમ કીધું કે મારે તારી પાસેથી કાંઈ નથી જોતું, તારી પત્ની મને સેવા ચાકરી કરવા માટે દાનમાં આપી દે. અને જોગી જલિયાણે સત્ય પ્રેમ કરુણાથી આત્મવિશ્વાસથી કીધું કે મારી પત્નીને તને આપી દઉં, પણ મારા આંગણેથી જયમા વગર નહીં જવા દઉં. આ આંગણેથી પણ કોઈ જયમા વગર નહીં જવા દે. આ વીરબાઈ માનો વિસામો છે. અહીંથી કોઈ આ સરિયામતી નદી છે, સરિયામતી નદીનો કિનારો છે. અમારા સંત અહીંયા ઊભા છે, મહંત અને માલિક રમેશભાઈ દુધાત્રા પણ મારી પાસે સાથે ઊભા છે. આ જગ્યાના સ્થાનની ઇજ્જતને કિંમતને રાખે તમે વેલકમ પધારો. નવસારી, સુરત, બારડોલી, વલસાડ, ઓલ ઇન્ડિયા અને દક્ષિણ ગુજરાતને સૌને મારી પ્રાર્થના, રિક્વેસ્ટ. જય સિયારામ, જય જલારામ બાપા, જય વીરબાઈ, જય વીરબાઈ માં, વીરબાઈ માં વિહામે. અને બાપુ એ બે શબ્દ કહેશે. ઓમ નમો નારાયણ. જય સિયારામ. વીરબાઈના વિસામે હું મહંત શ્રી ધર્માનંદ ગિરિજી મહારાજ આજે વીરબાઈ માના વિસામે હાઈવેથી, નેશનલ હાઈવેથી ફક્ત ને ફક્ત 1.5 કિલોમીટર થાય છે. ચરખડીના રોડ કહેવાય છે, જૂનો ચરખડીનો રોડ. એ રોડના કાંઠે સરયુ નદીના કાંઠે છે. અને ભક્તજનોને કોઈ પણ પ્રસંગ કરવો હોય, ધાર્મિક કાર્ય કોઈ પણ કરવું હોય તો અહીંયા આવી શકો છો, દેવ દર્શન કરી શકો છો. કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને હરી ઢુકડો, ત્યાં રોટલો જ્યાં હોય ત્યાં હરી ઢુકડો હોય છે. અહીંયા મૂંગા પશુ પક્ષીને પ્રાણીઓને રોટલો નાખવામાં આવે છે, ચકલાને ચણ નાખવામાં આવે છે, વટે માર્ગોને રોટલો ચા પાણી દેવામાં આવે છે. અને માતાજીની લાપસી કરવામાં આવે છે. દર પૂનમે ધજા ચડાવવામાં આવે છે. અને દર પૂનમે જલારામ બાપાની પણ ધજા ચડાવવામાં આવે છે. જય સિયારામ, જય જલારામ બાપા. બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. વીરબાઈ માના વિસામાંથી વર્તમાન સાધુ સત્સંગી મુન્ના બાપુ કબીરવાણીમાં કહીને તો વીરબાઈ માનો વિસામો એટલા માટે કહેવાય છે કે માનો ખોડો છે ને એ કોઈ દિવસ સૂનો નથી રહેતો. તો કબીર સાહેબના શબ્દમાં ભોજલરામ બાપા જલારામ બાપાને આશીર્વાદ દઈ ગયા હતા કે સાયા ઇતરો દીજીએ, જામે કુટુંબ પરિવાર સમાય, મેં ભી ભૂખા ન રહું, હમ ઘર આયા અતિથિ ભી ભૂખા ન જાય. આ આંગણું એવું દીપાવવાનું છે કે અહીંયા વીરબાઈ માનો વિહામો બદલો, અહીંયા કોઈ ભૂખોય નહીં જાય. અને ભાઈ આ કળિયુગ છે. અને જલારામ બાપા બીજો અવતાર છે વીરપુર ધામની અંદર. પહેલો અવતાર મોરબી જિલ્લાનું વાંકાનેર તાલુકાનું મેસરિયા ધામ રબારી કુડુંબની અંદર આપા જલા તરીકે અવતાર લીધો હતો. અને ત્યાં જીવતા સમાધિ લીધી હતી. હું સ્થાનની કિંમત લઈને આવ્યો છું અને હું તો પૂજારી છું જલારામ બાપાનો. બધા વેલકમ. વીરબાઈ માના વિહામાનો લાભ લેજો અને અહીં પ્રસાદી લેજો. જય સિયારામ. હું ત્યાંથી જાઉં છું.